हाथ दिखाओ मस्जिद तक जाओ, मफत सेवा। बाइक पर ये बैनर लगा के कोई बाइक सवार जाता हो और आप उसे देखो तो फ़ौरन आप विचारोगे कि कोई मुस्लिम नेक बंदा है, लेकिन ये आपकी सोच गलत है। ये है मिश्रा जी, जो पिछले साल से इस टाइप सेवा शहर अहमदाबाद में करते हैं। कहीं भी जाना हो वो मुफ्त में कोई भी मुस्लिम हो उसको लेके मस्जिद तक पहुंचाते हैं। आज ये किसी मुस्लिम को लेकर सीदी सैयद की जाली वाली मस्जिद पर आए, तब वहाँ के मुस्लिम समाज के भाइयों ने उनसे बात की। सुनिए वो बात। चलो સાહેબ, શું નામ છે આપનું? મારું નામ અવધેશ મિશ્રા છે. હા સાહેબ, આજે તમે બાઇક ઉપર જે હાથ દિખાવો મસ્જિદ તક જાઓ એ જે સ્લોપ લખ્યું છે સાહેબ, એના માટે તમે શું કહેવા માંગો છો? આ મેં એના માટે જોયું કે મારી જોડે એક બે ઇન્સિડન્ટ એવા થઈ ગયા છે. હા સાહેબ. કે મને રાતે 3:30 વાગે મેમકો ચોકડી ઉપર એક બે જણા એવા મળ્યા જે સિલાઈના કારીગર હતા અને એમને રોજા જવાનું હતું. હા સાહેબ. હા હા, કઈ નહીં, કઈ વાંધો નહીં. પછી શું રહ્યું હતું સાહેબ? કઈ વાંધો નહીં. રાતે 3:30 વાગે મળ્યા તો એમનો રોજા 4 વાગે ચાલુ થઈ જાય. હા. પણ કે મને કોઈ મૂકવા નથી આવતું, મારે મલેક સાહેબ સ્ટેડિયમ જવું છે. હા. એટલે મને ઘરે મૂકીને ભૂખ બહુ જોરદાર લાગી છે. બરાબર. આ ક્યારનું બનાવ બન્યું હતું સાહેબ? આ મારા ગઈ સાલ બનાવ બન્યો હતો રમઝાનના ટાઈમે. અચ્છા, ગયા વર્ષે? હા. હા સાહેબ. એ ટાઈમે મને એવું થયું કે ભૂખ શું ચીજ છે મને ખબર છે. હા સાહેબ. એટલે મેં આ સિટી વિસ્તારમાં શું છે, એટલો ટ્રાફિક હોય છે. રમઝાનના ટાઈમે લોકો ભૂખ્યા હોય છે, જ્યાં સુધી રમઝાન નમાજ નહીં પડે ત્યાં સુધી ખાશે નહીં. એટલે તમે હમણાં જે સીધી સઈદની જાળીવાળી મસ્જિદ પાસે લઈને આવ્યા છો, તો તમે કોઈને હમણાં લઈને અહીંયા આવ્યા હતા? હું સિટીમાં જમાલપુર, 3 દરવાજા, ગાંધી રોડ, રિલીફ રોડ, આ બધે મેન સિટીમાં રાઉન્ડ મારતો જ રહું છું. બરાબર. હું પરમ દિવસે જુવાપુરા ગયો તો ગાંધી હોલ મૂકવા એક જણને. અચ્છા. એક કાકાને પછી એસટી સ્ટેન્ડ બી મૂકીને આવે, એમને ધોળકા જવાનું હતું. બરાબર. ના બસ. પણ આ તમે બહુ મોટી માણસાઈ તમે આ બતાવી છે. આપણે અમદાવાદમાં બહુ મોટી તમે આ માણસાઈ જેવી એક વસ્તુ બતાવી કહેવાય છે. એના માટે તમને કેવું લાગે છે? આ તમે સેવા કરો છો, મુસલમાનની સેવા તમે કરો છો, હિન્દુ ભાઈ નહીં. હું એમ કહું છું કે મુસલમાનની તમે સેવા કરો છો રમજાન માસમાં. આ મોટી માણસાઈ. હા, માણસાઈ મેન છે. હા. હિન્દુ હોય કે મોમેડિયન હોય કે ક્રિશ્ચન હોય કે ગમે તે હોય. બરાબર. માણસાઈ આજે બહુ મોટું ધર્મ છે માણસાઈનું. છે ને ભૂખ. હા. કોઈ ધર્મ નથી જોતી. હા. કોઈ હિન્દુ કે મુસલમાન નહીં જોતું. જ્યારે એને ભૂખ લાગે છે ને હા, ત્યારે એના ઉપર શું વીતે છે ને એનું મન જાણે. બરાબર. હવે આપણે અમદાવાદના એકતા માટે તમે શું કહેવા માંગો છો? હિન્દુ મુસ્લિમ એકતા માટે તમે શું કહેવા માંગો છો? એકતા મેં એટલે તો હું એટલું જ કહું છું કે જ્યાં સુધી માણસ પોતપોતાની રીતના નહીં વિચારે ને ત્યાં સુધી કંઈ સારું નહીં થાય. આમને આમ ઘીમાં હવનમાં ઘી ઉમેરાતું જ રહેશે. લોકો એમના ફાયદા માટે આ એકબીજાને ઝઘડાવતા જ રહેશે. બહુ આભાર. જ્યાં સુધી માણસ નહીં સમજે ને હા, આ પોલિટિક્સ માણસોને ખલાસ કરી નાખશે, એકબીજા જોડે મરાઈ નાખશે. સાચી વાત છે. પોલિટિક્સ એકબીજાને મરાઈ નાખશે કેમ કે એના રોટલા જ શેકે છે. સાહેબ, હું ગુજરાતની આજની ચેનલનો રિપોર્ટર છે, અમદાવાદ સિટીનો હું છું. અને આ હું અહીંયા નમાઝ પડવા આવ્યો હતો. આ જગ્યા ભાઈ તમારા હિન્દુ ભાઈ છે, શું નામ આપનું સાહેબ? મારું નામ અવધેશ મિશ્રા. અવધેશભાઈ મિશ્રા. એમણે એક એકતાની મિસાલ એવી આપી છે કે આપણે હિન્દુસ્તાનમાં એક મિસાલ બની ગઈ છે. અને અમદાવાદ અમે આ સીધી જાળીઓ મસ્જિદ હું નમાઝ પડવા આવ્યો હતો ત્યારે આ વસ્તુ મેં જોવામાં આવી. અને આ ભાઈને હું દિલથી, હૃદયથી અને આખા મુસ્લિમ ભાઈઓ છે અહીંયા ઉભા બધા એમને સલામ કરો. સલામ કરે છે. સલામ કરો. તમારે જે હોય તમારી ધર્મ તમારું જે હોય